નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. એક એવી ચેનલ કે જે ભરોસો છે ગુજરાતના કોમર્સના વિદ્યાર્થીઓને, કે એવી ચેનલ કે જે બનાવે છે ગુજરાતના કોમર્સના વિદ્યાર્થીઓને ટોપર. તો આ વિશ્વાસપાત્ર ચેનલમાં સૌથી પહેલા જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે ને એક નમ્ર નિવેદન છે કે આ વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે તમને એવા વાયરલ આઈએમપી મળવાના છે કે તમને તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો કે બેનપણીઓ સુધી વાયરલ કર્યા સિવાય ઊંઘ નહીં આવે. એટલા વાયરલ મોસ્ટ આઈએમપી સાહેબ ડીપ એનાલિસિસ કરીને, ભૂતકાળના બોર્ડના પેપરો તપાસીને ચેક કરીને દરિયામાંથી જેમ મરજીવો મોતી કાઢે છે ને એમ આખા બીએના સોર્સમાંથી બોર્ડ 2026માં પૂછાવા લાયક પ્રશ્નો કાઢી લીધા છે. પણ દીકરાઓ, તમારે પ્રોમિસ એ કરવાનું છે કે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોશો. છેલ્લે સુધી જોવાનું. હું તમને કોઈ વધારાનું જ્ઞાન નથી આપવાનું, માત્ર ને માત્ર ક્વેશ્ચન જ આપીશ, માત્ર ને માત્ર પ્રશ્ન આપીશ. સમજાવીશ નહીં, વાંચવાના તમારે છે, સમજાવીશ પણ નહીં. ડન? તો જે ક્વેશ્ચન્સ આપીશ દીકરાઓ એને પ્રોપર વેમાં તમારે વાંચન કરી લેવાનું છે. ટ્રસ્ટ મી કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર હજારો વિદ્યાર્થીઓ જો ભરોસો કરે છે તો અમે એના ભરોસાને તટસ્થ ટકાવી રાખવાનો અચૂક પ્રયત્ન કરીએ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો છેલ્લે સુધી આ વિડીયો તમારે જોવાનો છે. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે દીકરાઓ, તમારો ખૂબ અમને સાથ સહકાર અને સપોર્ટ છે. આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સૌથી પહેલાં તમને મોજ પડે, દરેક પ્રશ્ન એ તમારી હાર્ટબીટ જો વધી જાય કે યસ સર, તમે જે પ્રશ્ન આપો છો એ પૂછાવા લાયક છે. કારણ કે હું આટલા વર્ષોથી બીએ ભણાવું છું ને તમે આખું વર્ષ બીએની તૈયારી કરી છે ને, એટલે તમને એક જગ્યાએ એવો ફીલ તો થશે જ કે આઈએમપી પ્રશ્ન છે, આ બોર્ડની પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્ન. દરેક ફિલિંગ વખતે તમારે લખવાનું છે કમેન્ટ બોક્સમાં રૂલ વિદ્યાકુલ. દીકરાઓ, અમને પણ તમારા સપોર્ટની જરૂર છે, અમને પણ તમારા સાથ સહકારની જરૂર છે. કારણ કે તમારા જેવું પ્યારું, એનર્જેટિક અને મહેનતુ ઓડિયન્સ છે તો આજે અમે અહીંયા ઊભા રહીને ચેલેન્જ ઠોકી શકીએ છીએ કે આ કરજો, આ બોર્ડમાં પૂછાશે, આ કરજો, આ બોર્ડમાં પૂછાવા લાયક છે, આ કરજો, આ જ પૂછાશે. ત્યારે અમે તેવું વટતી છાતી ઠોકીને કહી શકીએ છીએ, કારણ કે અમારી પાસે એક એવું સરસ મજાનું વિશ્વાસપાત્ર ઓડિયન્સ છે અને એનો અમને હરખ છે. એના માટે દીકરાઓ તમને બધાને સેલ્યુટ કરું છું. પણ દીકરાઓ, તમે ઓડિયન્સ તરીકે તમારી તાકાત ક્યારે બતાવશો? એ તાકાત બતાવવા માટે કમેન્ટ બોક્સ છે. કમેન્ટ બોક્સમાં જઈને લખી દો રૂલ विद्याकुल का, क्योंकि अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. વધારે સમય નહીં લો, આપીશ બેસ્ટ. હાલો, વાર લાગશે પણ મજા આવશે સાહેબ. જો ચેપ્ટર વાઇઝ કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા હું ઊભો રહી જાઉં. પહેલા ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન, અને જે ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે ને એ પણ ચેપ્ટર વાઇઝ કહી દીધા છે. જેમ કે પહેલા ચેપ્ટરમાં 5 ગુણનો પ્રશ્ન નથી આવતો એટલે નથી લીધો, બરોબર? તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 2 ગુણના વધુ નહીં, સારું આપવાનું છે, બરોબર? ઢગલો નહીં, ક્વોલિટી આપવાની છે. હાલો, કોથળો નથી ભરવાનો, જબલું ભરવાનું છે. તો એવા સરસ મજાના પ્રશ્નો તમારી સામે લઈને આવી ચૂક્યો છું કે સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે. જે સંચાલનની 3 સપાટીઓ છે, જો મેં કીધું હું સમજાવીશ નહીં, પણ શિક્ષક જાત જ એવી કે ઓટોમેટિક બાળકો જ્યારે સામે હોય ને ત્યારે એને સમજાવવાનું મન થાય. તો સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સંચાલન સપાટીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, જનરલ મેનેજર છે, મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ થાય છે. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? અને નંબર 3, સંચાલનની સપાટીઓ દર્શાવતી આકૃતિ દોરો. ભાઈ, આ વિડીયો છે, તમે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને નિરાતે જવાબ શોધીને વાંચી શકો છો. અને જવાબ શોધવામાં પણ તમને અગવડતા ન પડે, કારણ કે મને ખબર છે હવે તમારી એક મિનિટ કિંમતી છે અને દરેક મિનિટ તમારી કિંમતી હોય ત્યારે તમારે ફાફા ન મારવા પડે એ માટે મેં ચેપ્ટર નંબર અને ગુણભાર પણ લખીને તમને આપી દીધો છે. ડન? આગળ વધીએ. ચેપ્ટર નંબર 1 જ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. હવે આવે છે 3 ગુણના પ્રશ્નો.
તો સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. જો ભાઈ, સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે, અને સંચાલન એક વ્યવસાય છે. આ ત્રણમાંથી એક પ્રશ્ન વારંવાર પૂછાય છે. હવે સંચાલન એક વ્યવસાય છે, ઇટ્સ એન પ્રોફેશન, સમજાવો. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો સમજાવો. ઉચ્ચ સપાટી સંચાલન 3 ગુણમાં પૂછાય એટલે દીકરાઓ તમારે 6, 7 કે 8 કાર્યો તો સમજાવી જ દેવાના. ડન. અને બધા એક દોઢ લીટીના છે. કદાચ 10 કાર્યો સમજાવો ને તોય કાંઈ વાંધો નથી. ડન. ચાલો, હવે આવે છે ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. 2 ગુણના પ્રશ્નો. ઓકે, જોઈ લો. મેં શું કીધું? લિમિટેડ આપીશ, પણ અફલાતુન આલા ગ્રાન્ડ આપીશ. બોર્ડમાં પૂછાશે તેવું આપીશ. રૂલ ઓફ થંબ કોને કહે છે? રૂલ ઓફ થંબ એટલે શું? બરોબર, કર્મચારીઓ પહેલા હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા. એ જે આખી પ્રથા હતી, પ્રક્રિયા હતી, એને રૂલ ઓફ થંબ કહીએ છીએ. પછી ફેડરિક વિન્સલો ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો. FW ટેલર એવું કહી ગયા કે ભાઈ કર્મચારીઓમાં ભિન્ન વેતન દરની પદ્ધતિ હોવી જોઈએ, કે જે ઓછા સમયમાં વધુ કાર્યક્ષમતાથી કામ કરે છે, એટલે કે કાર્યક્ષમતા સારી છે, સમયની બચત કરે છે, તેને વધારે વેતન મળવું જોઈએ. અને કાર્યક્ષમતા ઓછી છે અને સમય વધુ વેડફે છે, એને ઓછું વેતન મળવું જોઈએ. આવી રીતે ભિન્ન વેતન દરની પદ્ધતિ રાખીએ તો કર્મચારીઓ ઉત્સાહપૂર્વક કામ કરવાના પ્રયત્નો કરશે. અને હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત સમજાવો. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત એટલે મારી ઉપર જો મારા ઉપરી અધિકારીઓ છે તો ઉપરી અધિકારી તરીકે હુકમ આપનાર કોઈ એક વ્યક્તિ હોવો જોઈએ. 3-4 વ્યક્તિ હુકમ આપનાર હોય તો મારે કોનું કામ કરવું અને કોનું કામ ન કરવું આવા અસમંજસ ઊભા થાય. એટલે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. ત્યાર પછી ઓકે વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની ઇનિશિયેટિવ આ વર્ષે લીધું છે. ગયા વર્ષે સાંભળજો બાળકો, અમે વિદ્યા યાત્રામાં નીકળ્યા હતા. વિદ્યા યાત્રા 1.0 ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો. પણ ગયા વર્ષે અમે જે શહેરોમાં, જે ગામડાઓમાં ગયા હતા, એની આજુબાજુના ઘણા બધા લોકોને અમને મળવું હતું. પણ પ્રોબ્લેમ શું હતો કે અમે એટ ધેટ ટાઈમ ક્યાં પહોંચ્યા છીએ, કયા સમયે ક્યાં છીએ, એ કોઈને ખબર હતી નહીં. બરોબર, અમે અહીંથી નક્કી કરીને ગયા હતા, જે અમારા વિદ્યાકુલના માધ્યમથી ભણ્યા હોય, આપણા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના માધ્યમથી ભણ્યા હોય, સારો એવો રેન્ક હાસિલ કર્યો હોય, સારું એવું સ્ટ્રગલ જેનું હોય, એમના ઘરે અમે ગયા હતા, ગુજરાતના ખૂણે ખૂણે. હવે આ વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી કે જે આપણને આખું વર્ષ સપોર્ટ કરે છે, આ દરેક વિદ્યાર્થીને આપણને મળવાની ઈચ્છા હોય, જો આ દરેક વિદ્યાર્થી આપણને મળી શકે તો કેવું? તો એના માટે બાળકો તમારે આ વિડીયોની નીચે એક લિંક આપેલી છે, સમજો. એ લિંકમાં ઓપન કરશો એટલે કે ફોર્મ ખુલશે ને એ ફોર્મ તમારે કમ્પ્લીટ ભરી દેવાનું છે. તમારી જે ડિટેલ અમને મળશે એમાં અમે અમારી વોટ્સઅપ ચેનલમાં તમારો નંબર એડ કરી દઈશું. અને જ્યારે અમે વિદ્યા યાત્રા 2.0માં નીકળીશું ત્યારે અમારું કરંટ લોકેશન, કરંટ અપડેટ તમને પર્સનલી ડેટા સેન્ડ કરતા રહીશું. એટલે તમને એમ થાય કે સમજો કે હું અત્યારે ભરૂચ પૂગ્યો છું અને તમને એમ થાય કે ભરૂચથી તમારું ઘર, અમે જ્યાં છીએ જે પ્લેસ પર ભરૂચના, ત્યાંથી તમારું ઘર 5-6 કિલોમીટર છે, તો તમે અમને ત્યાં મળવા આવી શકો છો. અથવા આપણે એક એવું મીટઅપ જે તે સ્થળ પર ગોઠવી શકીએ છીએ. અમને ખબર પડે કે ભાઈ અમે ભરૂચના આ સ્થળે છીએ, ત્યાંથી 500-700 છોકરાઓ આસપાસના ભણે છે વિદ્યાકુલના માધ્યમથી, બરોબર. તો અમે ભરૂચનું લોકેશન નાખીએ 500 બાળકો અમને મળવા માટે, તેમના વાલી બાળકો આવી શકે છે. તો આ ફોર્મ અવશ્ય ભરજો અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને ટીમ પર વિશ્વાસ રાખજો. તમારી કોઈ માહિતી સાથે અમારે કોઈ છેડછાડ કરવાની હોતી નથી. અમે ભણાવવાવાળા માણસો છીએ સાહેબ, કોઈને હેરાન કરવાવાળા માણસો નથી. હવે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. 3 ગુણના પ્રશ્નો છે. આ 2 પ્રશ્નો અવશ્ય કરવાના છે. સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો. મહત્વ એટલે શું થાય ભાઈ? યાદ રાખજો, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એટલે સંચાલનના સિદ્ધાંતોના ફાયદા. બીજું, પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન સમજાવો. સંચાલન ક્ષેત્રે પીટર એફ ડ્રકરનું શું પ્રદાન હતું તે સમજાવવાનું છે. પૂછાય છે વારંવાર એ પ્રશ્ન. ચેપ્ટર નંબર 3, ત્રીજા ચેપ્ટરના 2 ગુણના પ્રશ્નો. ગૌણ યોજના કોને કહે છે? મુખ્ય યોજનાને અનુરૂપ યોજના એટલે ગૌણ યોજના. આપણને ખબર છે કે બાઇક, ગાડી હોય, હું કાર બનાવતી કંપની છું, તો ટાયર મારે જાતે બનાવવા કે અન્ય પાસેથી ખરીદવા, એ મારી જે યોજના ઘડવી પડે એને કહેવાય ગૌણ યોજના.
સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? અંદાજપત્રનું પણ અંદાજપત્ર સર્વોચ્ચ એટલે મુખ્ય અંદાજપત્ર. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? કારણ કે આયોજન ભવિષ્ય માટે છે. હવે ડિટેલમાં તમારે સમજાવવાનું છે. ઓકે દીકરાઓ, ચાલો હવે આ જે ચેપ્ટર છે સમજો. આપણને ખબર છે કે ચેપ્ટર નંબર 3 માંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, હે ને? ચેપ્ટર નંબર 3 માંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો આમાંથી 5 ગુણના પ્રશ્નો છે. જો આયોજનનો અર્થ આપી તેની વિધિ. વિધિ એટલે પ્રક્રિયા, અને આના દરેક મુદ્દા ક્રમમાં હોવા જોઈએ, નકર તમારી વિધિ થઈ જાય. વિધિ એટલે પ્રક્રિયા, અને પ્રક્રિયાના દરેક મુદ્દા ક્રમમાં હોવા જોઈએ. પછી આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. શું આવશે? આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. લાક્ષણિકતાની ચાવી યાદ છે ને? સર્વધ્યેયી સર્વચોક પૂરવાની પરી સતત ભસ. સર્વધ્યેયી સર્વચોક પૂરવાની પરી સતત ભસ. ચાલો આગળ. ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. 2 ગુણના પ્રશ્નો જોઈ લઈએ કે વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું શરીર છે અને આયોજન એ તેનો પ્રાણ છે. વિધાન સમજાવો. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે. વિધાન સમજાવો. સત્તા સોંપણીને કારણે ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થાય છે. વિધાન સમજાવો. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ તમે નિરાતે વિડીયો પોઝ કરીને પણ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ઘણું મોડું થઈ ગયું છે, પણ હજુ એટલું બધું પણ મોડું નથી થયું કે તમે આ પેપર સેટ મગાવીને સોલ્વ ન કરી શકો. ચાલો પેપર સેટનો વિકલ્પ સાઈડમાં રહી જાય. જો દીકરા હું તમને કહું, હું એવા વિદ્યાર્થીઓની વાત કરું જેણે થ્રુ આઉટ ધ યર મહેનત કરી છે, આખું વર્ષ મહેનત કરી છે, એનો કોઈ પ્રશ્ન જ નથી. એ કદાચ જો આ જે હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું એ વસાવી લેશે. આઈએમપી, એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ છે, તોય વાંધો નથી. પણ હું એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ સોફ્ટ સલાહ આપવા માંગુ છું દીકરાઓ, કે થ્રુ આઉટ ધ યર જો તમારાથી મહેનત નથી થઈ તો હવે બહુ વિચારવાનું નહીં. કંજુસમલ બન્યા વિના સાહેબ અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, બીએ, ઇંગ્લિશ અને એસપીસીસી વિષયની 6 સરસ મજાની બુકલેટ તમને સોફ્ટ કોપી સ્વરૂપે મળવા પાત્ર છે. તમારે કંઈ નથી કરવાનું. આ વિડીયોની નીચે પણ એક લિંક છે, એ ઓપન કરશો તો આને કેવી રીતે પરચેસ કરી શકાય. એક બુકની કિંમત ખાલી 69 રૂપીસ છે દીકરાઓ. એક બુકની કિંમત 69 રૂપિયા છે. એટલે કહું છું કે આ કરવાથી 30 માર્ક્સનું કામ તમારું થઈ જશે ને એટલું એનાલિસિસ કરીને આમાં પ્રશ્નો મૂકેલા છે દીકરાઓ કે તમને ફાયદા સિવાય આમાં કાંઈ નહીં થાય. બરોબર. આ 6 વિષય દીકરાઓ વસાવી લ્યો. 69 રૂપીસ પર સબ્જેક્ટ. કિંમત સામે ન જાઓ, ખૂબ નજીવી કિંમત છે, પણ આનો જે ફાયદો થશે ને દીકરાઓ એ તમને બોર્ડની પરીક્ષામાં લાઈફ ટાઈમ યાદ રહેશે. કારણ કે 20 એમસીક્યુ ને 10 શોર્ટ ક્વેશ્ચનનો સવાલ છે અને 30 માર્ક્સનો કન્ટેન્ટ આપણે આમાં ઓલરેડી મૂકી દીધો છે. તો એના માટે દીકરાઓ રેડી થઈ જાઓ, એના માટે પ્રિપેર થઈ જાઓ. ઓકે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે કે સર હજુ સુધી તૈયારી નથી થઈ છતાં બહુ સારા માર્ક્સ લાવવા છે, આ એનો રામબાણ ઇલાજ છે. લઈ લ્યો, ખરીદી લ્યો. સોફ્ટ કોપી તમને તમારા મોબાઈલમાં મળી જશે માત્ર ને માત્ર પર સબ્જેક્ટ 69 રૂપીસ. મારી સલાહ એવી છે કે બધા વિષય મગાવી લેવાય. કાંઈ લાંબો ખર્ચ નથી અને આ ખર્ચ ન કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એક પ્રકારનું રોકાણ કહેવાય. સમજાય છે? આ ઇન્વેસ્ટમેન્ટ છે, એક પ્રકારનું રોકાણ કરાય, એનું વળતર મળવાનું છે એટલા માટે રોકાણ કરે. અને તમને એમ થાય કે મારો આ વિષય નબળો છે, બીએ વિષય નબળો છે, તો બીએ ની મગાવી લો. ચોઇસ ઇઝ યોર્સ, પણ સાહસ કરજો દીકરા. ઓકે. અને ક્યાંય અટવાવ તો પછી 97 12 44 45 48 નંબર પર કોલ કરી શકો છો. ચેપ્ટર નંબર 4 3 ગુણના પ્રશ્નો. બરોબર. વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. વળી પાછી પ્રક્રિયા આવી અને પ્રક્રિયાના દરેક તબક્કા ક્રમમાં હોવા જોઈએ. પછી સત્તા સોંપણીના મૂળ તત્વો આકૃતિ સહિત સમજાવો. એટલે 3 તત્વોની મસ્ત આકૃતિ બનાવી દેવાની. જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. અને સમજાવવાના પણ છે. આકૃતિ દોરીને બેસી ગયા એટલે માર્ક્સ પૂરા નહીં મળે, સમજાવવાના પણ છે. ત્યારબાદ ભરતીની આધુનિક પદ્ધતિ વિશે સમજૂતી આપો. 5મું ચેપ્ટર આવી ગયું ને, કર્મચારી વ્યવસ્થા. 2 ગુણના પ્રશ્નો છે. ભરતીની આધુનિક પદ્ધતિ વિશે સમજૂતી આપો. પ્રતીક્ષા યાદી સમજાવો.
બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? કસોટીઓ છે ને, ધંધાકીય કસોટી છે, બૌદ્ધિક કસોટી છે, અભિરુચિ કસોટી છે અને મનોવૈજ્ઞાનિક કસોટી છે. એના દ્વારા શું જાણી શકાય છે? ત્યાર પછી ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછે. જો તમને કહી દો, મોસ્ટ પ્રાયોરિટી છે 5 ગુણનો પ્રશ્ન પૂછવા માટે ચેપ્ટર 3 આયોજન, ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા, ચેપ્ટર 6 દોરવણી અને ચેપ્ટર 11 ગ્રાહક સુરક્ષા. આ 4 ચેપ્ટર જે છે, ફરીથી જો અહીંયા લખી દઉં છું, ચેપ્ટર 3, 5, 6 અને 11, આ 4 ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા. ડન. ચાલો, તો વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. પ્રક્રિયા આવે ને દીકરાઓ, એટલે જો બધા મુદ્દા ક્રમમાં આવડતા હોય તો જ પ્રશ્ન અટેન્ડ કરવાનો, નહીતર નહીં. બાકી પૂછાય છે એ ફાઇનલ્સ. ઓકે, મોસ્ટ આઈએમપી 2 ગુણના પ્રશ્ન. માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમની આકૃતિ આપો. માસ્લોએ નીચેથી જરૂરિયાતોના અગ્રતા ક્રમનો પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો. અહીંયા માત્ર આકૃતિ દોરવાની છે, 2 માર્ક્સમાં ભેગું ન જવાનું હોય. હા, એમાં કઈ કઈ જરૂરિયાતો હતી? પ્રાથમિક અને શારીરિક જરૂરિયાત, નંબર 2 સામાજિક જરૂરિયાત, નંબર 3 સલામતીની પ્રાથમિક જરૂરિયાત અને શારીરિક જરૂરિયાત નંબર 1, નંબર 2 સલામતીની જરૂરિયાત, નંબર 3 સામાજિક જરૂરિયાત, નંબર 4 સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને નંબર 5 આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો માસ્લોના જરૂરિયાતોના અગ્રતા ક્રમની આકૃતિ દોરો. સારા નેતાના બૌદ્ધિક ગુણો સમજાવો. હું દરેક વખતે કાંઈ આઈએમપી નહીં બોલું, જે મોસ્ટ આઈએમપી છે એ જ લીધું છે. ઓકે. અને અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં કઈ રીતે ઘટાડો થાય છે? કઈ રીતે અભિપ્રેરણથી લેબર ટર્નઓવર રેટ ઘટે છે? આગળ જોઈએ તો દોરવણીના ચેપ્ટરમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાઈશ. દોરવણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. તમને એમ થાય સાહેબ હજી હમણાં આવ્યો તો નહીં, એ નથી દીકરાઓ. હવે સમજો, હવે સમજાવવાનો સમય આવી ગયો છે. સમજાવવાનો સમય. જો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. આખું સરસ મજાનું ટ્રાયેંગલ પણ બનાવવાનું છે અને 5 ભાગ પણ પાડવાના છે. એમાં 3 જે જરૂરિયાતો છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે અને ઉપરની 2 છે તે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો છે. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. ડન. ચાલો, નંબર 7 અંકુશ. નાનું લલ્લુ પપ્પુ જેવું ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે, પણ 2 ગુણના 3 ગુણના આ પ્રશ્નો પૂછાશે કે આયોજન એ અંકુશ માટેની પૂર્વ શરત છે, અથવા આ પ્રશ્ન છે કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. પછી અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય? અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. આ 3 વિધાનમાંથી તમે જોવું જોઈ લેજો. લ્યો, પેપર પૂછાશે દીકરા. હે ભાઈ? હા. હવે અંકુશ ચેપ્ટર 7 ના 3 માર્ક્સના પ્રશ્નો કે આયોજન અને અંકુશ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. કે આયોજન અને અંકુશ વચ્ચે શું ફરક છે? એમ જોઈએ તો આયોજન સંચાલનનું પ્રથમ કાર્ય છે, અંકુશ સંચાલનનું અંતિમ કાર્ય છે, છતાં આયોજન એ અંકુશનો જન્મદાતા છે. એટલે આયોજન જ અંકુશનો માય બાપ છે. આયોજન છે તો અંકુશ છે, આયોજન નથી તો અંકુશ પણ નથી. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ સમાન છે, સમજાવો. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન, 2 ગુણના પ્રશ્નો કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સમજાવો. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સમજાવો. કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. કોઈ પણ 6 કીધા હોય 6 સમજાવવાનું. તફાવત લખો. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી, કોઈ પણ 3 મુદ્દા. ડન. ચાલો, એમાં 3 ગુણનો પ્રશ્ન ચેપ્ટર 8માં કે નાણાકીય સંચાલનના હેતુઓ વર્ણવો. કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો તફાવત. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ બંને પણ. નાણાકીય સંચાલનના હેતુઓ પણ અને કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. આગળ જોઈએ તો બેબી. અરે યાર, બેબી નહીં ભાઈ, બેબી કો બેસ પસંદ હે. અહીંયા સેબી જ. સેબી નો મતલબ થાય
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ बोर्ड ऑफ इंडिया, ये इंडिया मेरी जान। तो सेबी ना બે હેતુઓ સમજાવો, બે ગુણનો પ્રશ્ન છે। અસંગઠિત નાણાં બજાર એટલે એવું નાણાં બજાર જેના પર કોઈનું નિયંત્રણ નથી, બેફામ નાણાં બજાર કહેવાય। જ્યારે સંગઠિત નાણાં બજાર પર તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે। ડિમટીરિયલાઇઝેશન એટલે શું, જેનું શોર્ટ ફોર્મ છે ડીમેટ, કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિકના માધ્યમથી અથવા ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને કમ્પ્યુટરના માધ્યમથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ડિમટીરિયલાઇઝેશન કહે છે। ચેપ્ટર નંબર 9 ના 3 માર્ક્સના પ્રશ્નો છે। સેબીના કાર્યો સમજાવો, ટૂંક નોંધ લખો। એનએસડીએલ અને સીડીએસએલ બેમાંથી એક ટૂંક નોંધ કન્ફર્મ લીખ કે લે લો। એનએસડીએલ એટલે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, સીડીએસએલ એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા કાઉન્સમાં લિમિટેડ। ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન, 2 ગુણના પ્રશ્નો, કે લેબલિંગના ઉપયોગો જણાવો। ત્યાર પછી પેદાશ મિશ્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અને પેદાશ વિભાવના સમજાવો। ઓકે, આ 2 ગુણના અને આ જ ચેપ્ટરના 3 ગુણના પ્રશ્નો, આમાંથી 5 ગુણના નથી આવતા। મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફિર સે લીખ કે લે લો। સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ સમજાવો અને જાહેરાતના કાર્યો ટૂંકમાં સમજાવો। પણ હવે જે 11મું ચેપ્ટર આવશે એમાં 2 ગુણના અને 5 ગુણના પ્રશ્નો હશે। 2 ગુણનો પ્રશ્ન લઈએ તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો। ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે જણાવો અને ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો। 3 ગુણનો પ્રશ્ન 2 પૂછાય છે, મોસ્ટ આઈએમપી। ગ્રાહકની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ અને વેરી ફિર સે લીખ કે લે લો, PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને આપણે કહીએ છીએ જાહેર હિતની અરજી વિશે સમજૂતી આપો। અને 11 નંબર ગ્રાહક સુરક્ષા, 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો અને ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓનું વર્ણન કરો। આગળ છેલ્લું ચેપ્ટર 12મું ચેપ્ટર, 2 ગુણના પ્રશ્ન છે, ઉદારીકરણનો અર્થ સમજાવો। કયા કારણોસર સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે, ગ્લોબલ વિલેજ, અને એનું સૌથી મોટું કારણ છે લિબરલાઇઝેશન, ઉદારીકરણ અથવા પ્રાઇવેટાઇઝેશન અને બોલો ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન, ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન, અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ। તો ગ્લોબલાઇઝેશનના કારણે વિશ્વ એક ગામડું બની ગયું છે। ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે જણાવો। વિદ્યાર્થી મિત્રો, 12 ચેપ્ટરનો મેં તમને મોસ્ટ આઈએમપી વાયરલ આઈએમપી આપ્યા છે। હવે આને વાયરલ કરવાની જવાબદારી તમારી। આજથી આ વિડીયો હું તમારા હવાલે કરી દઉં છું। તમારામાં એટલી તાકાત છે, તમે સાહેબ 10 લોકોને વાયરલ કરશો, એ 10 બીજા 10 ને, એ 10 બીજા 10 ને, આખા ગુજરાતના દરેક બાળકો સુધી આ પહોંચી જશે। અને જ્યારે દરેક બાળકો સુધી પહોંચે ને ત્યારે આ પરિણામ આવે, અને આનું ડબલ પરિણામ આ વર્ષે આવશે। મને તમારા સપોર્ટની જરૂર છે। મેક્સિમમ બાળકોને લાવો ભાઈ, એકનોય ગોવાળ ને 100નોય ગોવાળ। મારે તમે સમજો 500 છોકરા જોડાયા હોય તો તમને 500 ને ભણાવવું છે અને 5 લાખને ભણાવવું છે। મારે બોલવાનું એકવાર જ છે। તો સાહેબ 5 લાખ લોકો ભણે તો એ આપણી માનવતા કહેવાય। એટલે આ વિડીયોની લિંકને તમારી તાકાત હોય ને એટલી શેર કરી દેજો દીકરાઓ, ત્યારે થઈને તમારા સપોર્ટ। જો અહીંયા સૂર્યોદયનો લેક્ચર ગયા વર્ષે 2,45,000 સુધી પહોંચ્યો, તો આ વર્ષે પણ સૂર્યોદયનો એ લેક્ચર એક્ઝામના દિવસે આવશે। ભવિષ્યવાણીનો લેક્ચર 1,90,000 વ્યૂ, અત્યારે તો ખૂબ વધારે વ્યૂ પર હશે, પણ આ તો વાત છે। અને લાઈવ હજારોની સંખ્યામાં લાઈવ બાળકો જોડાય છે। આવો સપોર્ટ જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓનો ગયા વર્ષે હતો, ત્યારે આજે આ વર્ષે અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે આ વર્ષેનો ડબલ સપોર્ટ અમને બાળકો પાસેથી મળવાનો છે। સાચું ને ભાઈ? હા। 3 ગુણના પ્રશ્નો, ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા કયા પગલાં લેવામાં આવ્યા છે, ગમે તે 6 સમજાવો। અને વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર ઉદ્ભવેલ અસરો વિશે તમારા પ્રતિભાવ આપો। અને સૌથી છેલ્લે બાળકો,
આ વિડીયોમાં મેં કીધું હતું ને, દરેક પ્રશ્નમાં તમને ફીલ આવશે. જો ભાઈ દીકરાઓ, અમે તમને એનાલિસિસ કરીને આપી દીધું છે. એન્ડ ટાઈમ છે, વધારે ડિટેલમાં ન સમજાવી શકીએ. આ વાયરલ આઈએમપી છે, વાયરલ કરજો, કારણ કે આનો ફાયદો થશે એ મારી ગેરંટી છે, ખાતરી છે, પ્રોમિસ છે, વચન છે, બાહેધરી છે. ડન. વિશ્વાસ કરવો એ તમારી જવાબદારી છે. વિશ્વાસ કરીને આ પ્રશ્નો ઉપર કામ કરજો, તમને અવશ્ય ફાયદો થશે. અને દીકરાઓ, વિશ્વાસ રાખીને આને શેર પણ કરજો. અને બાળકો, હવે બોર્ડની પરીક્ષા માટે તમારા માટે જે કંઈ પણ કન્ટેન્ટ આવશે આ 3 ચેનલમાં આવશે. જેને બેકલોગ રહી ગયો છે, લોંગ કન્ટેન્ટ કરવાનો બાકી છે, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમ ટોપર સબસ્ક્રાઇબ કરી લેજો. નાના નાના શોર્ટ્સના માધ્યમથી તમને માર્ગદર્શન આપવા માટે, નાના નાના શોર્ટ્સના માધ્યમથી તમને જે માર્ગદર્શન અમે આપીએ છીએ કન્ટેન્ટ રિલેટેડ, એના માટે શોર્ટ્સની અલગ ચેનલ છે. 1 મિનિટમાં તમને ઘણું મળી જાય બધા વિષય. તો વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ અને આપણી મેઇન ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. બાળકો, બોર્ડની પરીક્ષા છે ને ત્યાં સુધી હું તો કહું, લાઈફ ટાઈમ એજ્યુકેશનની ચેનલ આપણા સબસ્ક્રાઇબ લિસ્ટમાં હોવી જોઈએ. પણ બોર્ડની પરીક્ષા છે ને ત્યાં સુધી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમને સમયસર નોટિફિકેશન મળે અને તમે જોડાઈને એનો લાભ લઈ શકો. તો હે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મને તમારા પર વિશ્વાસ છે, તમારી મહેનત પર વિશ્વાસ છે, તમારી ધગશ, લગન અને ડેડિકેશન પર વિશ્વાસ છે. તમે અવશ્ય સફળ થશો. પણ અમારા પર વિશ્વાસ રાખીને અમે તમને જે આપીએ છીએ એના પર પૂરેપૂરું કામ કરજો, વર્ક કરજો, તમને બેસ્ટ અતિ બેસ્ટ રિઝલ્ટ મળશે. મળીએ બાળકો. હવે આ વિડીયો તમારા હવાલે વાયરલ અને વાયરલ થવો જોઈએ અને કમેન્ટ બોક્સમાં લખી દેજો, રૂલ વિદ્યાકુલ કા.